ગુજરાત વિકાસનું પર્યાય રાજ્ય। આ વિકાસ યાત્રામાં મહિલાઓની ભૂમિકા સુદૃઢ કરવા રાજ્ય સરકાર મક્કમ છે। તેથી તો બજેટ 2026-27માં મહિલાલક્ષી અનેક ઐતિહાસિક જાહેરાતો કરાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉમદા માર્ગદર્શન હેઠળ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિકાસનો ગ્રાફ રજૂ કર્યો, જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,690 કરોડની મોટી જોગવાઈ કરવામાં આવી છે। એક સ્તંભ એવી નારી શક્તિની ભૂમિકા વિકસિત ગુજરાતના નિર્માણમાં ઘણી અગત્યની છે। મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા લખપતિ દીદી અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વરોજગાર પ્રવૃત્તિઓ વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયને સ્કેલઅપ કરવા માટે ₹47 કરોડની જોગવાઈ સૂચવે છે। સખી મંડળ, સ્વસહાય જૂથો આજે મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર બન્યો છે। સ્વસહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સ્કેલઅપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહક સહાય માટે ₹45 કરોડની જોગવાઈ કરું છું। ગુજરાત સરકારના જ્ઞાન મોડલના 4 સ્તંભોમાં નારી શક્તિ સૌથી મહત્વનો આધાર છે। તેથી તો આ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓના સ્વાસ્થ્યથી લઈને આર્થિક ઉત્થાનમાં સુધારો કરવાનો છે। રાજ્ય સરકારે રાજ્યની વિધવા બહેનોના જીવનને સરળ બનાવવા માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ₹2,848 કરોડની માતબર રકમ ફાળવી છે। આ સહાય સીધી ડીબીટી દ્વારા બહેનોના બેંક ખાતામાં જમા થશે, જેથી તેમને આર્થિક પગભર થવામાં મોટી મદદ મળશે। વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા તથા ડીબીટી માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે, જેના માટે ₹2848 કરોડની જાહેરાત કરી। મહિલાલક્ષી બજેટ 2026-27 વિકાસનો મહત્વનો આધાર છે મહિલાઓ। મહિલાઓના ઉત્થાન માટે સરકાર સંકલ્પબદ્ધ। મહિલા કલ્યાણ માટે બજેટમાં 7,690 કરોડ રૂપિયાની ફાળવણી। ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત ₹2,848 કરોડની જોગવાઈ। ગંગા સ્વરૂપા સહાય હવે સીધી બહેનોના બેંક ખાતામાં જમા। આદિજાતિ વિસ્તારની મહિલાઓના ગરમ ભોજન માટે ₹87 કરોડ। આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક સુધારો કરાશે। નારી શક્તિને જ્ઞાનના મહત્વના સ્તંભ તરીકે બજેટમાં મળ્યું સ્થાન। ગામડા સ્તરે મહિલા અને સ્વાસ્થ્ય સેવાઓનો પાયો ગણાતી આંગણવાડી કાર્યકર, તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે સરકારે તિજોરી ખોલી છે। આ બહેનોના માનદ વેતન માટે ₹1,128 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે, જે તેમના સમર્પણ અને મહેનતનું યોગ્ય સન્માન છે। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા માતાઓને સંતાનના જન્મના 1,000 દિવસ સુધી પોષણ આપવાનો સંકલ્પ છે। આ યોજના હેઠળ દર મહિને પ્રતિ લાભાર્થીને 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ પૂરું પાડવા માટે ₹284 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો, ભોજન તેમજ બાળકો અને કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત ₹972 કરોડની જોગવાઈ સૂચવી છે। નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના શાળામાં પ્રવેશમાં છેલ્લા 2 વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના માટે ₹1250 કરોડની જોગવાઈ સૂચવી છે। માન્ય અધ્યક્ષશ્રી, મહિલા પ્રતિનિધિત્વને પ્રોત્સાહિત કરવા રાજ્યમાં આઈટીઆઈમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર કરું છું, જેના માટે ₹40 કરોડની જોગવાઈ છે। છેવાડાના 14 આદિજાતિ જિલ્લાઓની 106 ઘટકોમાં રહેતી સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પોષણ સુધા યોજના અમલી છે। આ યોજના હેઠળ બહેનોને દિવસમાં એકવાર સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની દવાઓ આપવા માટે ₹87 કરોડ ફાળવવામાં આવ્યા છે। એટલે કે કુપોષણને જાકારો આપવા માટે
રાજ્ય સરકાર સગર્ભા માતાઓને કરોડો રૂપિયાની પોષણ કીટનું વિતરણ કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર 3 કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં, તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે. અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે. આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે. સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભ પર આધારિત આ બજેટ છે. ગુજરાતના ગતિમાન વિકાસનું ગર્વ લઈ શકે તેવું સર્વસમાવેશી બજેટ આપવા માટે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. ટૂંકમાં કહીએ તો આ બજેટ ગુજરાતની નારી શક્તિના સ્વાસ્થ્ય, સુરક્ષા અને આર્થિક સ્વતંત્રને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જે મહિલાઓની ઉન્નતિ માટે રાજ્યના વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જનારું સાબિત થશે.